મિત્રો, શ્રી કૃષ્ણે જે શંખ વગાડ્યો એનું નામ પાંચજન્ય જ કેમ? અને પાંચજન્યનો શું અર્થ થાય? તો પાંચજન્યનો એક અર્થ થાય પોતાના પાંચે ઇન્દ્રિયો ઉપર સંયમ. આત્મવિશ્વાસનું પ્રતીક હતો આ પાંચજન્ય શંખ. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 15મા શ્લોકની અંદર વર્ણન આવે છે કે ભગવાને પાંચજન્ય શંખનો ઘોષ કર્યો. પણ શું આ શંખનાદ માત્ર યુદ્ધની શરૂઆતનો સૂચક હતો? ના, આ શંખનાદ જ્યારે ગુંજ્યો ત્યારે એ શું હતો? એ અધર્મ સામે ધર્મની ઘોષણા હતી, એ અજ્ઞાનની સામે જ્ઞાનની ઘોષણા હતી, એ અસત્યની સામે સત્યની ઘોષણા હતી, અને એ ભયની સામે આત્મવિશ્વાસનો રણકો હતો. તો મિત્રો, આ શંખનાદ આપણને સૂચવે છે, આ શંખનાદમાંથી એક આપણને સંદેશો મળે છે કે મિત્રો, વિજય એ બહારથી લાવવાનો નથી, વિજય અંદરથી આવવો જોઈએ. અને એ આપણા મન અને ઇન્દ્રિયોને સંયમિત કરીને જે વિજય મળે એ સાચો વિજય છે. તો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.